હેલો મિત્રો, હું છું તમારો દોસ્ત ધાર્મિક અને ધાર્મિક બ્લોગમાં સૌનું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે હું છું આપણી મોબાઈલ શોપની દુકાન પર. તો મિત્રો, આજે તમને એક વસ્તુ બતાવવાની હતી, એટલા માટે આ બ્લોગ બનાવું છું. જે વસ્તુ છે આ સ્કીન પર, આ બધી આપણી પાસે સ્કીન છે, જોઈ શકો છો તમે. અને આ એનું એક મશીન છે જે બહુ મોંઘું આવે છે, એટલે એને સાચવીને રાખવું પડે છે મિત્રો. તો આ મશીનમાં બધા જ ફોનની સ્ક્રીન કટિંગ થાય છે અને બધું જ ફોન પર લેમિનેશન, લેપટોપ પર બધું જ થઈ જાય છે. એના માટે આજે આપણે વિડીયો બનાવશું કે કેવી રીતના યુઝ થાય છે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો, મશીનને આપણે સ્વિચ ઓન કરી દીધું છે. હવે અહીંયા પાવર બટન આપેલું છે ને, પુશ કરીને આ ઓન થઈ જશે. તો કંઈક આવી રીતના છે આ મશીનનું સિસ્ટમ. આ મશીનમાં લેપટોપ, મોબાઈલ, કાર, ગાડી જે સ્ક્રીન પર આપણે સ્ક્રીન લગાવી શકીએ છીએ એના માટે હોય છે. આ મશીન ચાલુ થઈ ગયું છે. આ ડિસ્પ્લે આખું ફોન જેવું જ વર્ક કરે છે, વાઈફાઈથી કનેક્ટેડ હોય છે. તો કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળે છે આપણને. તો આમાં જો પહેલાં ફોન, ટેબ્લેટ, કાર માટે લેપટોપ, વોચ, કેમેરા, લેન્સની સ્કીન, સાઉન્ડ માટે ગેમિંગ કન્સોલ આવે છે એના માટે બી સ્કીન લગાવી શકીએ છીએ. બડ્સ, વોચ, ચાર્જર, ઇયરબડ્સ બેંકના કાર્ડ પર બી થઈ જાય છે. કાર કી, પછી ડ્રોન, બાઇક્સની આગળ જે પેલી ડિસ્પ્લે આવે છે એના પર બી થઈ જાય છે. આમાં ઘણા બધા બહુ છે અને આપણે કસ્ટમ બી કરી શકીએ છીએ. તો તમને ફોનમાં બતાવું. આ ફોનનું આપણે ઓપન કરી લીધું છે, જેમાં એપલ, સેમસંગ, રેડમી, રિયલમી, એમઆઈ, વિવો, ઓપ્પો, લાવા, ગૂગલ પિક્સલ બધું જ છે આમાં. તો આપણે અત્યારે એપલમાં ઓપન કરી લઈએ છીએ, જેમાં જોઈ લો 16, 16 પ્લસ જે બધા મોડલ આવી ગયા છે તે. અને 10 દિવસ પહેલાં જ આપણે 17 પ્રો આવી ગયો હતો, એમ બી અપડેટમાં મશીનમાં આવી ગયું છે. તમે જોઈ શકો છો બધા જ છે. તો આ જોઈ લો, આ 11 પ્રો મેં કર્યું. તો એમાં ફ્રન્ટમાં આટલા કંઈક છે, જેમાંથી જે ગમે તે લગાવી શકો તમે. જોઈ લો ફ્રન્ટમાં. પછી બેક આવે તો બેકમાં કંઈક આ પ્રકારનું છે. આ જોઈ શકો છો તમે. એમ આપણે આ સ્કીન કોઈ બી લગાવી શકીએ છીએ. તમને મેં એક બતાવી દઉં. આ એક છે શિવજીની, જે અહીંયા મૂકશો એટલે સેન્સરના મદદથી એ અંદર ખેંચી લેશે. જો આ ફરે છે ને, એ અંદર ખેંચી લેશે. અત્યારે આપણે કટ કરવાનું નથી એટલે મેં અંદર મૂકતો નથી. આ બેક સ્કીન માટે આ છે. અને જે મોબાઈલની આપણે આગળ લગાવે છે પ્રોટેક્શન માટે, એ આ વસ્તુ છે. એક હાથમાં કેમેરો છે દોસ્તો, એટલા માટે થોડું. તો મિત્રો, કંઈ આવી આવે છે પ્લેન સીટ. જુઓ, આ મેટ છે અને આ બીજી ક્લિયર છે. જે લગાવીએ તે લગાવી શકાય છે. તો મિત્રો, ભાઈ આ મશીનનું આવું ફંક્શન છે. આપણે અહીંયાથી ઓફ બી કરી શકાય. ઓફ કરી લઈએ. તો મિત્રો, આ મશીનનું આવું ફંક્શન છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા કોઈ આવા નવા વિડીયોમાં. બાય બાય.